વરહાદના સોટા આયા એ ખરા ઉનાળે આયા એ ચોમાહાની વાટ ના જોઈ એ ખરા ઉનાળે આયા એ વરસાદના હંગાત કળા મોટા પડ્યા એ શિયાળે ઠંડી વાયે અને વાતો મોશાર નહીં આવવાને વાતોનો વંટોળ કરીને મિલ દેશે ના ના આખો દાડો હા બોલ મને એક વાત કહેવાની તો ભૂલી જ જઈ. હા વારે તો વાત કરી દઈ સર 2 કલાક બેહીનો હવે હું ભૂલી જઈ પણ જે મેન વાત હતી એ તો ભૂલી જવાની મારાથી. તમારો મોટો ભાઈ ચેહો ભાઈ તો હાવ ખરાબમાં ખરાબ મોણા. હાવ એટલે હાવ ખરાબ મોણા. હાળો છે તારા મનમાં ખરાબ હોય બરોબર છે મારા હાળો છે. મારા મનમાં કોઈ ખરાબ નહીં. તમારો ભાઈ હાવ ખરાબ છે. તમને તો ખબર એ નહીં હજુ તો. ના ના હા તે બહો અને મને કયો એટલે મને સમજણ પડે. મને તો એ ના બેઠા હું તો સેજ પસંદ ના આયા. એટલે એને કોઈ પહેણાવાનો છે સોળી જોઈ મેલી છે એ તો પહેરેલો છે 2 છોકરો છે માં કોસકો જાવ લેજો હે કોચકો આયો એ પાતો રાવ દા રવા દો કો હાલ ના આવ્યો થોડી બગાડ છો મને માથું કોચકા ખોળા છો એક મુખ્ય વાત મારી ના ખાવો છો તમે. ના ના એમને ના પહેણાય એ તો કોઈ પણ એરા તો પહેણાય આલે કે નહીં. અને કને પહેણી આલે આપણા ટીન્યન એના પર હાગુ તો આવું જોવા કા. અરે હગો તો ઢગલો સાઈન ના પણ આપણે નજરમાં નહીં દેખાતા. બહારનો દેખાય છે બહારનો તો ચેવો હગો કરાવે છે રૂપરૂપની અમાર વહુ લઈ આલે છે ને આપણા તો છોકરાઓ જોતાય નહીં. કને બૈરું લઈ આવી કનું હાગુ કરાયું કે કોનું હગું તમને તો બધું ગગનમાં ગાજા કયો. તમને કશી વાત ગાતની ખબર જ નહીં હોતી. કનું હગું કરાયું તે મેં ખબર કાળિયાનું એમની હાડીની સોડી હતી એરી અને તો ચી લાગતી હતી જોરદાર. કાળિયો લાગણ પેલી તો ગલગોટા જેવી સોડી. હા તે કરાયું તો કરાયું હાગુ હું હતો છે એટલે આ તો ટીન્યો કોઈ બાડો બુલો છે બરોબર છે આમ તો આ કેટલો દેખાડો છોકરો મારો. પેલા કાળિયામ હું ભલી વાર છે. જેવું કઈ વાત છે હા જેવું કઈ વાત હા કરે વાત છે ભલી વાર નહીં. અમિત શાની વાત છે ઠીક જવાન છે ના હું બોલું છું હો ભરાતું નહીં હાગુ કરાયું છે તારા કાકા એ પેલા મેઠિયાના છોકરા કાળિયાનું હાગુ કરાયું છે છોડી જોવા લઈ ગયા છે વાત પૂરી થઈ જાય તને પહેરાવશું જોવા નહીં લઈ જા પાક્કું કરી નાખ્યું. તમને તો હજુ કોઈ વાત નહીં ખબર નહીં. તારા બાપાને તો ઓમો નોમો મરી જાય એક દાડો. ના ના ઘરના છોકરાઓ ઓઢા રખડા અને બહારના છોકરાને દોરા બોધાવરાવે. આવા તો મોણો હોય ચોય મારું હું બંધાવડાવશું ગળામ બોધાઈ દો પાર આવ. મને તો ના એ બેઠા તમારે ચેવું ભાઈ. અને હું શું કહું આવશે ને તો ફોટો રકાબીને ચાય નહીં આલું કાઢી મેલે હોય થી હું લો કોસકો જાવ ને કે માં દાંતેડાથી વળાઈ દેજે પાડાવા તારે. આવું કરાઈ દે આવું તુસી વાત તો તારી હાચી છો સાચી જ વાત હોય ને અમે સાચી જ વાતો કરી. તારી હાચી જ આ પારકોન દોડા બંધાયા ના આપણા છોકરાને હમું જોતા નહીં વાત તારી ખરી. તો તમે કોનો ગોડા બનીને બેહી રહ્યા હતા. હા હાલ તો બેહવા દે આખી જિંદગી બેહી રહ્યો હો છોકરો ઓઢો રહેતો. તું આવું કરી દે અને તું આવું કરી દે ને કોચકોના 15 ખરા એના કરી આખો દાડો કોચકો ખોલે છે અને પછી પોથી પાણી હોય ફરવું છે ઓમ જજીને આ હાઈવે સચિન પેલા હાઈવે સચિન હેલો કહું છું જેટલા આયા કહું છું તમે આવો પછી મોડું થાય આપણે જઈને પછી ઝડપી આવતા રહીએ કહું છું તમે આવો નળો કેટલા એમ કે છો કેટલા આયા છે બાજુ હા અરે હળો કરજો એ ખટકો રાખો કે તમે તો શીખર અમૂરદા ટાઢા છો લે હું સર બેટા શું કોમાં કરવા દેતો નહીં. મારે એક તો પેલી તમાકુના કોથળા ભરવાય છે ઘેર. એ પછી ભરજો પછી ભરી દેજો કાલ સવાર ભરજો લેવડો આપણે કશું વેવાઈની જઈ હટજો કેમ મોટું બગાડી છે લે પણ બે ભાઈ ના હમણાં 2 દાડા પહેલા તો જઈને આવે છે. એ મારા હાડો મફાજીની ખબર લઈને આવે છે. પણ હળક જઈને આવીએ શું વાંધો છે
અહીંયા સારું લાગે કે એ રીતના ખબર લેવા આવે એવું થાય ને એમ. અને બેસ્યું સુખ શાંતિ વાતો કરીને આવતા રહું આપણે બધા નહીં બેસી લ્યા, પણ ઓતરા દાડા ખબર લેવા જવાનું એમ કહું છું. એટલે આ સંબંધ કર્યો છે તો પછી રાખવું પડે યાર. શેમ ઓતરા દાડા યાર લેડજો બેસજો. તમે નવરા છો પણ હું તો નવરો હોવો જોઉં કે એમ કહું છું. મારા ઘેર તમાકુના કોથળા પર હોય છે અને આ એક બાદ તો આવવાની તૈયારીઓ છે. ક્યાં નહીં આવો ને નહીં આવો એવું નહીં, પણ હું નવરો હોઉં છું કે એક કામ કરો, તો તમારે એટલો બધો શોખ જ હોય ને જવાનો, હરખ હોય તો તમે એકલા જ આવો. એટલે આ ભલા આદમી ના જવાય એકલા ને મારે તમારે મૂકે કે જવાય. તમે મોરવાઈ છો હું અને હું વાતો છે એવી તો કે એકલા આવ્યા છે ભાઈ હું અધો થતી ના જવાય યાર. ફોન કરું હું એવું હતું ના યાર મારા હાથું. તમારા વગર ના જવાય. મોરવાઈ ને લીધા વગર હું સોય ના જવાનું. હોવો તો પછી એક કોંગા બે દાળ શેરી રાખો મારા પેલી તમાકુના કોથળા પર જ. આ તમે યાર ફોન કર્યો હું વળી કીધું કોક બીજું કોમ એવું છે. તાણે અરે રવા દો તાણ બીજું તો કહું કે લે હું એ પેલો હોયો લેવા દઉં. કોથળા વધવા છે કે હોયો નહીં એ એક કામ કરો કે લેતા આવું. પગલો કે હા લેવડો હું આવું હેડો એટલો જોડ લઈ એટલે હોયો લેવા આવશો અંકલ? ઓ આવું જ છું મારે કોમથી બસ જવું છે. હા લે હા, જલ્દી આવતા રહો. અને યાર હું તૈયાર કમ્પ્લીટ છું તો હવે આમ તો જતા રહે. મારું કોમ થઈ યાર એટલું. એટલે કોમ તો બી જીતી રહેવાનું યાર. એ ઉભું રાખજો બેટા ભાઈ. હા ઉભું રાખજો. કોમ છે આ કોતરો હીરો થજો કહું કે પેલા કોથળા બનાવવા જાય તો હા કહેતા આવજો. ટીનિયા, હા બસ શું કર બેટા? ઓય ના હું તો બેઠો છું. નવરો છે? ઊંઘ્યો તો બસ. તો નવરો પછી જાગતા ને પેલો લાલ્યો પર હતા તમાકુના કોથળા મારા તે ઘણી મદદ કરા દેજે. બાપાને મારે પૂછવું પડશે કે બોલાતા બાપા મૂકો હવે. બાપા એ બાપા અમે ઘણી મજૂરી કરાઈ છે. ચૌકા કો બોલાવો. વાઘુભાઈ ઓહોહોહો. જબરદસ્ત જોડી બનાવી છે એ બે જણાએ. ઓ હાલ હાલ ખરે કરો. ટીનો નવરો છે? હા ટીનો નવરો છે? પૂછી જવો નવળો હોય તો મને શું ખબર નવળો છે. કેસન હું નવરો છું. નવળો છે ઘણી મોકલાવ કે તમાકુ કોથળા ભરાવા મારા. એ કહેતો લઈ જો. લે તે બેટા ખીસીને તાર બાપુ તો બાપા હું તો નહીં જતો તમાકુ ઉપર હતો. હા તો બધી આવતું તમે જબર હા મોળ હોય ને ભાઈ ને. અલે હા વાઘુભાઈ હા ચૌભાઈ મારા છોકરાના ગુના કરાવ્યું કાળિયાનું. અરે મસ્ત ખાગું કરાયું હા એક નંબર હતું હા. બરોબર ગભરાવો અમારે વહી નહીં હમણાં ખબર લઈ આવ્યા પાછા મોઢા પડે તો ને તે બે જણા જેવું પણ પોક્યા અને આ તો વિચાર છે વળી પણ આ આઘું પાછું કર્યું છે. સારું જવું પડે ને યાર. જાવ જાવ ના જવું પડે જાવ હાગું રાખવું જ જવું પડે યાર સંબંધ રાખવા માટે. તમે કહો કે બે શબ્દ આવે. જા કે બેટા નહીં મને તમાકુ તો કંટાળો ભરવા. તમાકુ સળસ કે અલે તમે આટલી ગોળ આપણે જઈને આવ્યા છે વેવાઈની યાર. તમે વાતોમાં યાર હેડો પેલો હોયો લેવા તા વેવાઈની જતાવજો. દાખલા ટીનિયા નહીં જતો પોપડો ના આવત તો હાલો તમે વેવાઈની જતાવીએ વધારે વાર નહીં થાય યાર. એ ભાઈના ઈ બે દાડા છેડી રાખો મારે તમાકુ પર હોય છે અલ્યા જવું પડે નવું હકું છે તમને ખબર પડતી નહીં યાર. તારા કરમાં ઓઢા પડ્યો છે. કોઈ હગું કરવા માંગતું તારું તે મો પહેણું હાથે કા હું તને દોડું બેસ પટ એમ. તમારો કરમ ફૂટી ગયો છે એટલે મારું નહીં થતું. ભાઈ ને કાળી કૂતડીને નહીં પહેણું તૈયાર તમે પહેણો. આજે આ તો દાઢો દોડો આવી ગયો કામ હાલ 3 વાર પહેરી દઉં. તાર માજો થઈ ખબર નહીં. અરે હે લેબરા પર લટકી રહી છે. ના પાવ લેબરો ના પાવા જઈએ નહીં. ભાભી આવો ખટાભાઈ. કહું છું આ લેબડો પાડ્યા વગર આ ઘાસ હું તમારા ખાવા ભેગું કર્યું છે. ના ના લગન ગાળો આવે ખટાભાઈ એટલે ઉતાવળમાં હોય ને તો ફટફટ વાઢીને ઢોળો નાખતા ફાવે. ના ના હાલ તો લેબડા ને બેબડા બધું ચાલે. આ પડી જાઓ તો હાથ ટોટીઓ તૂટી જા ભાગી જા. હવે જન્મ્યો તારનો આજ કોમ કરતો આવીએ હું ટોટિયા ભાગ. હોભળો આ લોકોના લગનમાં ફર્યા વગર તમારા ટીનિયાને શાનું પહેરાવશો?
ટીનિયાનામાં પરણાવો તો હો પણ કોઈ હગું જ કરાવતું નહીં. મારે જોન જોડવાના જ ઘણા વર્તાક છોકરાને પરણાઈ દેવું પણ અહીં કોઈ હગું નહીં કરાવતું તો ચોઈ થાય. હાલ વેડો અમારા બે ભાળમાં હકો છે કે ઓહ. તે હમણાં સાથ લીએ. ઓ કરજો આ ઉનાળામાં થઈ જાય ને તો વળી પાર આવો બેચારો મારો છોકરો જો અસલ નહીં દેખાતો. પણ હોભળો કે તમારે પેલા એ ચેહુભાઈ નહીં ગોમમાં ઘણો હકો કરાવે છે તે તમારા છોકરા ના કરાવ હકું. જેવું બા તો આખા ગોમના પરણાવા એવા છે મારા છોકરા હું તો જોશે જ નહીં. પેલા ખાના ભાઈ. આવો વાઘભાઈ આવો. ના ના એમને તો કોનો છોકરાનો હગો કરાય ખબર જેવું ભાઈ તો એટલે મેઠાભાઈ કાળિયાનું અહીં ના કરાવી લ્યો. કરાયું જ ને અમારો તારે છોકરો પછી? ના દેખાણો એમને. જો વાઘભાઈ એમને માં આવ્યા ઓ એમને હા. મારવા આવ્યો હા હા આ લેબરા પર સરસ પડે તો પગ ભરી નાખે. આ ઘાસ ઉતારા પાના માટે મેલ્યું છે. લગન ગળામાં કોમ આવશે અગાર્યો કના લગન ગાળામાં વસ્તીના લગનમાં આપણા છોકરાને છો થવાના જ છે. હારો બેટો ચેહલો આવ્યો તો ઘેર. શું કરવા આ એવાને વેવાઈ બે એ ચેહલો મોરવાઈ ને એવાના વેવાઈ બનાયા છે કા હકુ કરાવી છે આ તાતે ટીનિયાંકી તમાકુના કોથરા ભરાય છે કે હજે ભરાવા કોથરા ના પાડી દેવું તું કે લઈ તો કાઢીએ ને અમારો છોકરો ના આવે જે નું હકુ કાઢી લઈ જાય. તાણ અમારા છોકરાને ના દેખાણો અને વસ્તીનો છોકરો દેખાય છે. ટીનિયા પૂછ્યું પાછું મું કીધું જવું છે કે ના હું નહીં જવું થારું તાર. તમારે તો પૂછવાનું આવે ના પાડી દેવાનું કશી નહીં આવે અમારો છોકરો. લે લઈ લ્યો તમે લેબડો હું પેલી ચારની પોટલી બોધતી આવું. ઓનો દુકાયું કઈ પીવું એટલું લેબડો છે. આ તો ઉપર ચાઈને પાડો લ્યો હું ચાર ભેગી કરીએ પેલી બાજુ. આ પેલા સોટા નાખું થોડું. હું જોટર નાખો પાડો લેબડો જોર આવશે અમને ઘણો. મારા છો સર આવું છે હું છો પેન્ટ બુસોટ વાળો છું. જો ઓને કહું છું લ્યા કે ધ્યાન રાખો ના કૂતરોને ફાડી નાખ્યું છે આખો બોરો કશું ધ્યાન જ રાખતો નહીં ને આનો ઓળખ્યા હમુરદો આળસું છું હમુરદો કોઈ ધ્યાન રાખતો નહીં. લ્યા, ગણતરી કરી હતી લ્યા આ છોકરાને કહું છું એટલે ગણી નાખ તો કશી ખબર પડતી નહીં. આ દૂધ તો સર આજે શેવુભાઈને ફોન કરવા દઈ શું હજી પાછા હલો હા કહું છું શું છો અલ્યા આમાં હાલ તો અડધો કલાક પહેલા છૂટા પડ્યા છે ખબર તો છે શું હોય હોય લઈને આવ્યા છે કોથળાઓ દૂસરી યાર એટલે શે બાજુ કોથળા હોતો છો ખેતરમાં યાર મારા એવું છે તાણ કહું છું હવે આવો કોમ હતું થોડું જવાળી પાછું હું કોમ છે યાર મને કોમ કરવા દો કે તમે આવો કોમ છે થોડું ને તો કોથળા છે ને હું આવું એટલે પછી હંધાવર આવું છું આવો ને થોડું કોમ છે એટલે પણ કોમ હું સાહેબ તો કેવો ના હોય આવો તમે તમે યાર એક તો મને કોમ નહીં કરવા દેતા એ તો કોમ તો કરવાનું પછી કાલે આવો જલ્દી આવો હળો હો આ આવ્યો છે બાજુ આ નહીં દેખાતો આવ્યો તો અલે આવો જલ્દી આવો ખબર તો છે પાછળ મારું લેતર છે હા હા અલ્યા હું તમારું પાછું કહેવાનું ભૂલી ગયો આપણે છૂટા પડ્યા પણ એટલે પણ કઈ દે કે તમે કોમમાં કોઈ સાલ આવતા નહીં મારે અલ્યા ભૂલી ગયો હું યાર એટલે બે કોથળા હોજાન પાછો તો એ ફોન કરી બોલાવી લીધો લ્યો એવું થયું હું શકે જો હું કહેતો તો હા જો ઘઉંનું કુશલ લાવી દીધું સવા ગેસ એ કહું છું હવે અમારી બીજા તો મોડી દઈએ પણ અમારી 4-5 આપણે વેવાઈની મોકલાવું ચાલો કાતણ આપ ફોન કરો કે વેવાઈની કે અમે લઈને આવીએ છીએ ક્યાં કુશલ લ્યા પણ વે ભાઈ ને શો ઢોર છે કઈ છો એ બધું કશું રાખે છે તે ઉછેર મોકલાવશો તમે કયો શ્યામ એ છો રાખે છે તમને ખબર તો છે એ તો જાહો દલાલી છે મારા હાટું તો બધું એ બે છોકરા નોકરી કરે છે એ છો ઢોર રાખે છે તે ઉછેર મોકલાવશો આમ કહું છું પેલો ખોળમાં ભેળાવા થાય થોડું ન ખવા થાય એટલે વળી મૂકો આપણે વધારે છે એટલે હાલ લે વળી એટલે પણ અરે વેવાઈને સારું લાગે કે મેઠો જે મોણસ સારો છે એમ તો હારું તો બરોબર છે પણ નહીં રાખતા ઢોર એવું છે ઓહો તો થોડા ઘઉંનો કોથળા લઈએ 2 કોથળા લઈએ તો વળી શું છે એમને એટલું લાગે કે ના ખરું કે વેવાઈ સમજે છે ઘઉં ના કોથળા પકડાવે એ બરોબર છે એટલે એક વતનાર તો વતનાર જઈએ આપણે મને કોથળા તો ભરાઈ જવા દો મારા તમાકુ ના એવું છે તાણે તો ભરાય 2 કોથળા લઈએ ભાઈ બોલો પછી વાઘુભાઈ હમણાં મોકલજે ના આવે તો ટીણા બેવાનું ચાલ આ મારા પેલા તમાકુના કોથળા ભરું છું કા હા તે થોડા ટ્રેક્ટરમાં પછી ભરાવડાવવા હતા
તે લઈ જાઓ તમારે જેનાથી હારાઈ હોય એ જે વાલા વાલા લાગતા લઈ જાઓ એમને હા હા તમારે જે હારા હોય એ બધા લઈ જાઓ એક સમો હું દયમ બોલો છો વારમાં નાના એ ઘેર જો તો વાઘુભાઈ ને હરખી રીતના બોલ્યા ના તમે હું દયામાં બોલો છો અમે તો જિંદગીમાં ઊંધાઈમાં નહીં બોલતા ના તમારે જે વાલા હોય એ બધાને રાખો ને એ બધાને લઈ જાઓ કોમ કરાવે હા ને મેળ સળ્યો છો કશો મેળ નહીં ચડ્યો નાના ઠેસરિયામાં બોલે છે અને આ શેહુભાઈ હા આ ઠેસરે એમ બોલે છે એનું કારણ તમને થોડી ખબર પડે છે અને શિખર હાની વાતની રીસ અડી છે હવારમાં પેલા યાર તું કોઈ ના બોલ્યા શ્યામ બોલે બોલો મારો મારો અંદાજ સાચો છે હે? શ્યામ બોલે એનું કારણ મને થોડું થોડું લાગે છે એમ કે સાચું જ હોય એ કારણ આ તમે મારા છોકરાને હગું કરાવ્યું છે કાળિયાનું અને ઇવન વાઘુનું પેલું ટીણીઓ કુંવારો છે કે તે કદાચ આવું એમના મનમાં પેઈ ગયું હોય કે આ શેહાને મારા છોકરાને હગું કરાવ્યું છે તો હો એમાં છો ટણકા ચડાવવાના આવે છે પણ તો એના છોકરા લાયક છોડી તો જોવા કા એ મારા હાળી છોડી તો ભણેલી છે 12મું અને એનો ટાવરિયો તો ફરે થાય એમ નમ રખડે છે ભણવામાં ખ્યાલ લાવે નહીં આ તો મારો અંદાજ એવો છે હું એવું નહીં કહેતો કે એમને રીઝ રહી હોય પણ મારો અંદાજ એવું લાગે છે કે એ ઠેસરે એમ બોલે છે અને થોડો બોલતો હોય ને આપણને એટલે 100% કાઠું તે જ પડી છે હા આ હગું તમારા ઘેર કરાય ને એ જ કાઠું પડી છે કશો તો નહીં પણ ઈ જવું હું કહું ને હા કહું કે તમારા છોકરા લાયક મારા હાળી છોડી જોવા તો ખરી કા એ વાત સાચી છે છોડી ભણેલી છે સાચી વાત. છોકરું એમનામાં ભણ વળગાડી દઈએ ચાલે યાર ના ચાલે યાર એના હું લાયક કહું છું સાહેબ. હોભળો કે હા. ચલો મુએ આવું પાછું એમને એવું રહે કે આ મેઠીઓ મારો છે બધું કરાવે છે એટલે મુએ સોખોટ કરું ને થોડી કહું કે ભાઈ જો ભાઈ અત્યારે જે લાયક હોય એ પ્રમાણે હગો થાય કોટી રીહો ના ચાલે ના ચાલે ને ખોટી રીહો છે લઈને ફરો તો ચાલે લે હેડો પછી ખાવાનું બનાવવાનું છે ભૂખે નહીં મળવાનું જો હજુ કલાકનો પહેણાવો તો ભૂસે જ મરશે ને તાર હું તો ક્ષેત્રણ કોમ કરે ઘરનું ઈ કરે ને પછી થાકી ના જવાય મોણાથી હું ફરતો ફરતો આવ્યો સમજીના બોળ થઈને આવ્યો તોય ઘેર આવી ગયો ઉપડામાં રહ્યા નહીં ને દાદાગીરી કરો ખોટી તમારા ભાઈ તો જબર પડા પાથરે રે હે તું નવું નવું હગું કરાયું તે પણ તને હની બરતા બરસ પડી તો આજે ફળ આપો પડી રહ્યા ઈ કણ વળી આ નવાઈનું હગું કરાયું છે ના દેખાણો આપણો છોકરો એ તો અમે કહીએ છીએ ભાઈ કાં નવાઈનું હક કરાય પણ એ પાથરો પડ્યો તને શું થાય મોર વહી છો છે તો એવું ના પડી રહેવાનું હોય આખો દાડો ને રાત તમે પેલા શંકરજી છોકરાને કરાવી દીધું તમે એમને ઘેરના ઘેર રહો છો આઘુભાઈ શું છે તમારે તે બસ બે જણો ફૂલેલો રહો છો સવારમાં ઘેર આવે તે તમે હરખી રીતના ના બોલ્યો આ પાણીએ ના બોલી હરખી રીતના હમણાં આવતી હતી તે અમે તો કોઈ ફૂલેલો નહીં અને ટણકા ચડ્યા છે જેવા કહી દો હળો એ મેલું બેલું આપણને નહીં ફાવતું હા વાઘુજી વાત હાજી જે હોય ચોખોટ કરો એટલે કુટુંબ મનમાં લઈને ફરવું હોય ના કરતી છે ને કહી દેવું સારું તો ભાઈ હવે રાગ બગાડો હોય ના કરતી તું એક શબ્દ બોલ્યો ના તને એક શબ્દ કોઈ ઘર બોલી નહીં બોલ્યા હા નહીં બોલ્યા મારો ટીણીયું ભલે હા ભાઈ ને શિયાળામાં રૂ વેણવું હોય તો એ ટીણિયા હેડજે એંડા ઉતારવા હોય તો ટીણિયા હેડજે ઝાડ વાટવી હોય તો ટીણિયા હેડજે તમાકુના કોથળા ભરવાતા તો કે ટીણિયા હેડજે ટીણીઓ દેખોણો શમ નહીં તમને કોમ તો કરે છે બધું મારું કામ કરે છે તે કાઠું પડ્યું મજૂરી આલું હા વાઘુજી એમાં જેવું છે તમે એવું લાગતું હોય તો બે ભાઈઓના ભેગા થયા છો તો સોખોટ કરી દો કુટુંબ કર્મ સંબંધ ના બગાડાય તમે નમ ટણકા છાળી ફૂલી ફરો છો અબળો કે વચગાડીઓ છે ને હા, વધારાનું નાકમાં બોલો ગાડી દાંતીરું પેલો વચગાડીઓ છે ને વધારાનું બોલો બોલ બાદી એ તો બોલું હવે બધો કોમ ટીણિયા પાસે કરાવો છો બરાબર છે હમ. તો તમને ટીણીઓ શમ દેખવાનો ના તમારા હારાની સોળી હતી તો મારા ટીણિયા શમ અગુ ના કરાવી અને બીજા હળીઓ કરી દીધી હા, બીજા દોરા દોરી. પહેરાયા એ જેવો એ એટલા એની વાતો છે એમ ખબર નહીં તો કોમ શું કરાવો તમારે ટેણીઓ કોમ કરાવો હાવ લાગે છે ટીણિયા મોસો લેતા લ્યા બેહો કોમ હાવ લાગે છે આ વાત ને તમે સમજતા નહીં વાત એવી છે કે તમારા એ બેહીને ટીણીયા પછી વાત કરો લાય ખાટું લાય ઉભો ઉભો વાત કામ મજા નહીં આવે અને વાઘુજી આવા ના સંબંધ બગાડવાનું હોય જે હોય આપણે ભાઈ ભાઈઓની સુખ આ શાંતિ રહેવાનું. વધારાનું બોલ બોલ કરે છે ના ત્યાં ગોદાવ કા ગાલી છે કો પેલા બોલ બોલ તમારે કરે હારી વગાડે કોકને બરાબર તમે થોડા હું વાત કરું તમારા ટીણીયા લાયક હો તો હું મારા હારી છોડી આવી તો જો અમે રે કોલેજ કરેલી બરાબર અને તમારા ટીણીએ કેટલું ભણે છે કેટલું ભણેલા તું
ત્રીજું પડે લ્યો. ત્રીજું પણ ઈમો દાંત વાળે તાર ઈમો દાંત વાળ્યો છે ત્રીજું ભણી છે ને કોલેજ થી છોડીઓ ખોળો છો એક તો શું સામા નહીં મેં શું કીધું છે જો કોણ છોકરો કાઢ્યો એ કોલેજ કરે છે તો કણ મારા હાણી છોડીએ કોલેજ કરેલી છે એટલે હમણાં અમે મેળ આવે અમે જોડલું જળવું તો જોવા કયું હમણાં અમે મેળ તો આવું જોવા કા કયો અમે એ કોલેજ કરેલી છોડ્યા તમારે ટીન લાઈન વરગાડજો અને પછી નાહી જતો તો ચાલશે એ વાત કરી અલ્યો કરવું હોય તો યા એ મારા હાણીની હજી બીજી એ છોડી છે કોલેજ કરે છે બોલાવો મારા હાણા છોકરાને બેવાન જોવા બોલો કે શિક્ષક છે જોઈને જ જતી રહ્યું પાછા જોઈને જ જતા રહ્યું પાછા હું બોલાવ વાઘુજી હા જો મારી વાત મોને હું તમને કહું હા જો તમારા છોકરાને ટીણીયા હગું કરવું હોય તો મારા એક ધ્યાનમાં છે બોલો કશું કરાવવાના નહીં તમે આવું તો ગોમની જેટલી વસ્તી વાતો કરી કરીને જઈ ના ના એવું નહીં મારી વાત સાંભળો ભાભી જો મારા પણ છે મારા હાળાની છોડી છે ને એ ઓછું ભણેલી છે, બરાબર છે ભણેલી ઓછું પણ સંસ્કારી છે જો તમારો વાત બેહતી હોય તો હું તમને પછી વાત કરું ચાલ રોટલો કરી ખવડાવ એમ તો તમારે કોમનું હેતરનું કે ઘરનું કે કોઈ જોવું નહીં પડે બધી રીતે સંસ્કારી છે બોલો ચાલો. પણ ભણી જઉં છું આ શું ભણ્યું તને હા એટલે હું તમને વાત કરું એમ અને તમને શું લાગે છે કે આ તમારી ટીણીયાની ચિંતા મને નહીં રાત દાડો હું એ જોતો વાતો કરું છું કે મારા છોકરો એક બાકી છે મારા ભાઈનો તે એનું છે હગવું હોય તો જોજો પણ તમે એના લાયક તો જોવું જોવા કે હું હા એ વાત કરી પછી ઊંટના કોટમાં બકરું છોટાડીને શું મતલબ કયો ઓમર કયો હોવી જોઈએ એમ તાણે તો સારું રહી કે પછી હું બધું છેલ્લા બધા અંતે છૂટાછેડા તો એના કરતી પહેલાંથી વિચારીને સંબંધ કરાય ને સારું રહી હા એ વાત સમજે એ વાત જેટલું ભણ્યું હોય ભણવું હોય તો એ પ્રમાણે ગોઠવવું પડે સમજે હા વાત કરો હેડો. હા હા વાત હા, બોલો. કરો. કાલે દાડો સારો છે કાલે જવું છે બોલો હા, તમે જી, હેડો. મંજૂરી હોય તો ચા પી કાલે કહેજો. જ ગોઠવો હા? કાલે જ ગોઠવો તૈયાર રહો હળો કાલે સવારે તૈયાર રહો હળો હું રાતે વાત કરી લઉં હા હેડો હા કે ભાઈ અમે આવીએ છીએ મહેમાનને લઈ હા નજર અંદાજ કરતા હા હેડો શું કીધું અરે હગો શું કરો છો યાર હા હેડો હગું કરવું એ રમતની વાત છે પછી નવરા હતા ઓહો. આ પેલું ટ્રેક્ટર હમણાં પોથળા ભરવા આવે છે તે તમાકુના હા એ તમે એના ટીણીયા મોકલો જાટીના હો બસ આ હમણાં ખાઈ બાઈ જા ને હું ખાવાનું કરું તો આજ જો કોમ કરે ઠીંગા મહી નાખશે ને ઓઢોય મહી નાખશે મને લાગે કતી વાત લઈ જાય તરત કોમ બિહાર દેશ જે થવું હોય થાય પણ ખરેખર ભાઈ જોડી ઝોમ્બી જોવે હવે ભણેલું હોય ને અમુક પેલો ડઢાનો ધય ના આવડતો હોય તો પછી શું કરવાનું એટલે જોડી હરખ્યો હોવી જોવે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી